ફાઇનલી ગાઈસ એક વખત ફરીથી અમે આવી ગયા છીએ અને બ્લોગ બનાવવા. કેમ છો? મજામાં? હું દીપક આવી ગયા છીએ બ્લોગ બનાવવા. તો ફરીથી એક દાન બ્લોગ બનાવી નાખીએ. ચલો આપણે તમે સપોર્ટ કરતા હોય તો આખાને શું બ્લોગ બનાવી જાય, પણ હવોના પોતાના ગામના નામ કોમેન્ટ કરજો જરૂર. અરે શું પાતળા ઘણી કરો છો. આ માસીબા છે. માસીબા છે જોઈ જોજો. છક્કો છો તો છક્કો. છક્કો નહીં. ચડો હો. આ માસીબા છે ભાઈ. માસીબા છે. બહુ માર ખાઈ. માર ખાઈ છે. તોરના ચડો માસીબા. છક્કા ઈજડા. વાયો છે હો, છક્કો છે. માસી છે, માસી એક નંબર નો મિત્રો. આના ઉપર એટલો કાળ ચડે છે ને એની વાત જવા દે. આના ઉપર એટલી દયા આવે છે ને એની વાત છે. જો કાળ ચડે ત્યારે મારી લેવાનું, દયા આવે ત્યારે બહુ ખેતર બ્લોગ બનાવવા જોઈએ આપણી પુરાણી જગ્યા ઉપર. મસ્ત રીતનો નજારો, મસ્ત રીતનો પવન આવે છે. નળસરોવર ગેટ જો, નળસરોવર ગેટ, નળસરોવર બાજુથી છીએ અમે યાર. જોઈ શકો છો હું દીપક પાછળ નળસરોવર ને. આ નળસરોવર બહુ યાર વાયરલ છે. પેલા બહુ પક્ષી આવતા હતા, હાલમાં અત્યારે તે આવે પણ માણસો નથી જવા દેતા યાર. રાતે 10 વાગે ને એટલે નળસરોવરમાં જવાનું નો એન્ટ્રી. શું કહું દોસ્ત? પાછું બીજું ટાઈમ કે કોઈ બારલો વ્યક્તિ હોય ને ગેટમાં ના જવા દે. આ તો કોઈ અજાણ્યા ના હોય ને, કોઈ ગામ ના હોય. અમારે એટલે જો કાયલા ગામ જે કર્યા છે નળસરોવર બાજુ. હવે અમારે જવું હોય તો અમે નાના પાડ, પણ કોઈ બહારથી આવ્યા હોય કોઈ સદસ્ય ને એમના અંદર નહીં જવાય. બહારથી સદસ્ય આવ્યો હોય ને એમના અંદર નહીં જવા દે. બાકી અંદર લાયેલા તો ના